સમરસતા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટના આજના શુભારંભ પ્રસંગે આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આ વિસ્તારના નાના નાના પ્રશ્નો માટે ગાંધીનગરમાં તમારા સૌની મજબૂત અવાજ બનીને આ વિસ્તારને વધુમાં વધુ લાભ થાય, આ વિસ્તારના પ્રત્યેક સમાજો માટે સરકારની વિવિધ યોજનાઓ થકી ગામે ગામ સુધી વધુમાં વધુ લાભ થાય, સૌ સમાજને સાથે લઈને સૌ સમાજના હિતમાં કામ કરનાર આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી પી.કે. પરમારજી, ભારતીય જનતા પાર્ટી સુરેન્દ્રનગર જિલ્લાના કર્મઠ અધ્યક્ષ, મારા સાથી મિત્ર આદરણીય શ્રી હિતેન્દ્રસિંહજી ચૌહાણ, વિધાનસભામાં ઉપદંડક સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ પ્રમુખ શ્રી જગદીશભાઈ મકવાણા, મારા મિત્ર યુવા મોરચાના યુવાનોના સાથી, યુવાઓના અધ્યક્ષ શ્રી પ્રશાંતભાઈ કોરાટ, શ્રી હરેકૃષ્ણભાઈ પટેલ, મારા મિત્ર ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ, સુખાજી અને પીકે ની જોડી છે અને જોડીદાર તરીકે એમને સાથ નિભાવ્યો અને સુખાજી બી આજે પહોંચ્યા છે અહીંયા. તો સુખાજી કે જતા હા રે ને મારો આ કાર્યક્રમનો કાર્ય વિસ્તાર મારો આરોગ્ય હા ધારાસભ્ય ત્યાં હોય એટલે જોડીદાર છો. શ્રી દિલીપભાઈ પટેલ સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી છે ભારતીય જનતા પાર્ટીના, શ્રી જયેશભાઈ પટેલ, મારા મિત્ર શ્રી સત્યદીપસિંહજી, શ્રીમતી ચેતનાબેન, શ્રીમતી લતાબેન, વાસુદેવભાઈ, ઉદાસી આશ્રમના આપણા ભાવેશ બાપુ ફિટ છે એકદમ, શ્રી લાલદાસ બાપુ, શ્રી મુખી મહારાજ, શ્રી વિરલભાઈ સોની, શ્રી રમેશભાઈ ઠાકોર અને આ વિસ્તારના સૌ અગ્રણીઓ, મારી સૌ બહેનો, યુવાન સાથીઓ, પી.કે. પરમારને હું અભિનંદન આપું છું. મારા વડીલ મિત્ર છે, પરંતુ એમનો વિચાર આ નાઇટ ટુર્નામેન્ટ માટે યુવાનો માત્ર મેદાનમાં રમે તંદુરસ્તી એટલું જ નહીં, પરંતુ યુવાનોમાં સમરસતાની ભાવના વધુમાં વધુ પ્રગટ થાય, એ લોકોના વિચારોને વધુમાં વધુ સારી પ્રેરણા મળે તે માટે સમરસતા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિચારો અદ્ભુત છે અને આ વિચારોમાં આ વિસ્તારના સૌ નાગરિકોનો સૂર પુરાયેલો છે. એ આજે અહીંયા તમારા સૌનો ઉત્સાહ જોતા હું 100% એવું માનું છું કે પી.કે. પરમાર અને એમની આખી વિધાનસભા સાથે મળીને દરેક સામાજિક કામોને ઉપાડે છે અને માત્ર આ સામાજિક કામોને ઉપાડે છે એટલું જ નહીં, પરંતુ એને જમીનમાં ઉતારીને લોકોના મન સુધી ને લોકોના દિલ સુધી પહોંચવાનું કામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કરે છે. સામાન્ય રીતે ક્રિકેટની નાઇટ ટુર્નામેન્ટ હોય એટલે અલગ અલગ ગામની ટીમો બનતી હોય છે અને આ ટીમ દ્વારા એકબીજા ગામોને હરાવીને પોતે ફાઇનલમાં વિજેતા પ્રાપ્ત થવું તે માટે રાત દિવસ એક કરતા હોય છે. પરંતુ કોઈ ક્રિકેટની ટુર્નામેન્ટને જો નજીકથી જો સમજવાનો પ્રયાસ કર્યો હોય તો આના જેટલું વધુ ટીમ સ્પિરિટ એટલે કે પોતાના ટીમ પ્રત્યે વિશ્વાસ અને શ્રદ્ધાની બીજી કોઈ રમત હોય જ ના શકે. તમે અનેક ક્રિકેટની મેચો એવી જોઈ હશે કે જેમાં બીજી ઇનિંગમાં બેટિંગમાં
એક બોલમાં 7 રન જોઈતા હોય ને, અને બેટ્સમેન 10મા નંબરનો બેટિંગ પર હોય, તો અંદર બેસેલા બધા જ એની ટીમના સભ્યોને એવો વિશ્વાસ હોય ને મનની અંદર એવી આશા હોય કે આ 10મા નંબર પર આવેલો પ્લેયર આપણો એક બોલ નો બોલ થઈ જશે અને એક છગ્ગો આવી જશે, પરંતુ એક બોલમાં 7 રન તો થશે ને આપણે જરૂરથી વિજય થશે. અને એ જ પ્રકારે જે પ્લેયરો ફિલ્ડિંગમાં હોય એ બધાના મનની અંદર શ્રદ્ધા હોય છે અને એમના બોલર ઉપર પૂરતો વિશ્વાસ હોય છે કે આ બોલ સીધી સ્ટમ્પને અને વિકેટ ઉડાવીને આપણી ટીમને વિજેતા બનાવશે. એટલે તમે કલ્પના કરો કે એક બેટ્સમેન પર બીજા બધા જ પ્લેયર એટલે 10 પ્લેયરોની જ્યારે નજર હોય અને એક જ બેટ્સમેન પર આખી ટીમની જીત નિર્ભર હોય, એ જ રીતે એક બોલર પર આખી ટીમની જીત નિર્ભર હોય છે, ત્યારે બધા જ લોકોનો વિશ્વાસ એ ટીમ સ્પિરિટ તરફ હોય છે. એ જ રીતે અહીંયા બેઠેલા સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, આ વિસ્તારના સૌ સામાજિક આગેવાનો, આપણે ટીમ સ્પિરિટની ભાવનાથી આ વિસ્તારનો વધુમાં વધુ વિકાસ કરવાનો છે. અહીંયા બેઠેલા જિલ્લા અધ્યક્ષ હોય, ધારાસભ્ય હોય, જિલ્લા પંચાયતના સદસ્ય હોય કે પ્રમુખ હોય, આપણે બધા જ કોઈક ફિલ્ડર છે તો કોઈક ટીમના સભ્યો છે, પરંતુ બેટિંગ અને બોલિંગની જેની આજે જવાબદારી છે એની ઉપર આ જ પ્રકારે પૂરતો વિશ્વાસ રાખીને આ વિસ્તારના વિકાસને આપણે આગળ વધારવાનો છે. અને મને વિશ્વાસ છે કે સુરેન્દ્રનગર ભારતીય જનતા પાર્ટીની ટીમ ભાઈ હિતેન્દ્રસિંહજીની ઉંમર કદાચ મારી આસપાસની હશે, પરંતુ એમના વિચારો જે પ્રકારે મહેનત કરતા હોય છે અને જે એમની સામાજિક સમજ છે એ અદ્ભુત છે. સુરેન્દ્રનગર જિલ્લાના સૌ લોકોને સાથે લઈને ટીમ ભારતીય જનતા પાર્ટી તરીકે ગાંધીનગરના સચિવાલયમાં જ્યારે આવે, એમ કહે છે ને કે मैं आया हूं तो कुछ लेके जाऊंगा. એમાં ટીમ તમારા સૌ માટે જ્યારે જ્યારે સાથે આવે એટલે કંઈક ને કંઈક તો તમારા માટે લઈને જ જાય છે. એટલે હું કહું છું કે આ વિસ્તારના સૌ નાગરિકો એ ખૂબ હોશિયાર છે, ખૂબ ચતુર છે. આ ચતુર અને હોશિયાર કેમ છો? કારણ કે તમે એક એક શોધીને ચૂંટાઈને અહીંયાથી ગાંધીનગરની વિધાનસભા સુધી તમારા પ્રતિનિધિઓને મોકલ્યા છે, જે તમારી રાત દિવસ ચિંતા કરે છે. બાકી તમે વિચારો, અહીંયા અનેક વડીલો હશે, એ વડીલોએ કોંગ્રેસનું શાસન બી જોયું હશે. સાહેબ, આજકાલમાં કોઈ ચૂંટણી નથી આવતી, કોઈ મત માંગવા નથી જવાનું, પરંતુ આ એક જ પાર્ટી એવી છે, ભારતીય જનતા પાર્ટી, જેના કાર્યકર્તાઓ, જેના ધારાસભ્ય, સાંસદ એ હંમેશા લોકોના જોડે જોડાયેલા રહે છે. હમણાં થોડા દિવસ પહેલા જ અમારા હાર્દિકભાઈએ ખૂબ મોટી ટુર્નામેન્ટ વિરમગામ ખાતે કરેલી. આજે પીકે પરમાર સાહેબ અમારા કરે છે. આ ટુર્નામેન્ટ થકી કોઈ વોટ નથી મેળવવાના, સમાજે જે આપ્યું છે એ સમાજ વચ્ચે જઈને સમાજના વિચારોની અંદર સમાજના યુવાનોના ભવિષ્ય ઉજ્જવલ થાય તે માટે એક પછી એક કામ હાથમાં લઈને જમીન પર ઉતારવાનું કામ કરનાર કાર્યકર્તાનું નામ એ ભારતીય જનતા પાર્ટી છે. હું આજે સુરેન્દ્રનગર જિલ્લાના સૌ મારા યુવાન સાથીઓને એક અપીલ કરવા આવ્યો છું. આજકાલ સોશિયલ મીડિયાના જમાનામાં એકબીજાની દેખાદેખીમાં
આવક કરતા વધારે ખર્ચા તરફ યુવાનોના વિચારો જે બદલાયા છે તે બદલવાનું સામાજિક એક અભિયાન એ તમામ જિલ્લાઓમાં ચલાવવાની ખૂબ મોટી આવશ્યકતા છે. સોશિયલ મીડિયાના દેખાદેખીના જમાનામાં મારી એક બી માતા, મારા એક બી વડીલો, ચાહે ગુજરાતના કોઈ બી ગામના હોય, વૃદ્ધાશ્રમ સુધી ના જવા જોઈએ એનો સંકલ્પ આપણે સૌએ સાથે મળીને લેવો. મિત્રો, જે માતા પિતા જે આખી જિંદગી પોતાના બાળકને મોટા કરવા માટે, એ બાળકને વધુમાં વધુ સફળતા મળે તે માટે એ માતા પિતા પોતાના ચપ્પલ ઘસી લેતા હોય છે, એના જીવનની બધી જ ખુશીઓ ત્યાગ કરી લેતા હોય છે. અને જ્યારે માતા પિતા પોતાની ખુશીઓ, પોતાના બધા જ વિષયો, મનગમતી વાતોને ત્યાગ કરે છે ને, અને રાત દિવસ મહેનત કરે છે ને, ત્યારે એમના દીકરા દીકરીઓને ખૂબ મોટી સફળતાઓ પ્રાપ્ત થતી હોય છે. અને એ દીકરા દીકરી જ્યારે મોટા થાય, સફળતા પ્રાપ્ત કરે, અને આ સોશિયલ મીડિયામાં દેખાદેખીના જમાનામાં એના માતા પિતા જેને આખી જિંદગી ચપ્પલો ઘસી નાખ્યા હોય, એની જોડે રહેતા એને જો શરમ આવવા માને, જો એ માતા પિતાને શહેરથી ગામડે પોતાના ઘરે મૂકી આવે અને હજારો લોકો પોતાના માતા પિતાની વર્ષો વર્ષની મહેનતને ભૂલીને, એ લાગણીના સંબંધને ભૂલીને, એ પ્રેમના સંબંધને ભૂલીને જો આવું કૃત્ય કરે, અને જો એવા દીકરા દીકરીઓ માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂક્યાવે, અને એવા દીકરા દીકરી જોડે જો આપણે સંબંધ રાખીએ ને, તો આપણે બી નગુણા કહેવાઈએ. એવા દીકરા દીકરીઓને સમાજમાંથી બહિષ્કાર કરવું એ તમામ સામાજિક લોકોની જવાબદારી છે. અહીંયા માત્ર રાજકીય મંચ નથી, સામે બેઠેલા અનેક સામાજિક આગેવાનો છે. સમાજમાં એક પછી એક જરૂરથી નિર્ણય લેવો જોઈએ, અને નિર્ણય એવો મજબૂત હોવો જોઈએ. કઈ બી સારું કામ કરશો ટીકા થવાની જ છે, પરંતુ સમાજના આગેવાન બન્યા હોય તો નિડરતાથી સમાજના હિતમાં નિર્ણય લેતા ક્યારેય ના ડરવું જોઈએ. સમાજમાં નિર્ણયો લેવા જોઈએ કે આ પ્રકારના દીકરા દીકરીઓ જે પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય, એવા દીકરા દીકરીનું સમાજમાં એક રૂપિયો ચાંદલો ક્યારેય ના લેવો જોઈએ. એવા દીકરા દીકરીને આપણા લગ્ન પ્રસંગમાં, સુખ દુઃખના પ્રસંગોમાં ક્યારેય ના બોલાવવા જોઈએ. જે દીકરા દીકરી એમના માતા પિતાના નથી થયા, એને તમે લગ્નની અંદર બોલાવીને ક્યાં જમાડવા માટેની મહેનત કરો છો? જે જન્મ આપનાર માનો ના થયો હોય, એ તમારો શું થવાનું? આવા લોકોનો બહિષ્કાર ખૂબ જ હિંમતથી કરવો જોઈએ. ત્યારે જ સમાજની અંદર આ પ્રકારનો બદલાવ લાવવામાં આપણે સફળતા પ્રાપ્ત થશે. આ વિષયમાં કામ કરવાથી મને બી કોઈ મત નથી મળી જવાના. આ કોઈ રાજકીય વિષય નથી, પરંતુ તમને જાણીને આનંદ થશે કે ગુજરાત પોલીસે આ દેશની અંદર કોઈ એવી પોલીસ નહીં હશે જેને માતા પિતાને, દીકરા દીકરીને વૃદ્ધાશ્રમથી ઘરે પાછું ભેગું કરવાનું કામ કર્યું હોય. એ આપણી ગુજરાત પોલીસે કર્યું. સાહેબ, તમે ટીકા ટિપ્પણીઓ પોલીસ માટે દરરોજ સાંભળતા હશો, પરંતુ ક્યારેક નજીક જઈને એમનું જીવન, દિવસમાં 100 સારા કામ થાય ને, જેમ તમે સૌ લોકો ઘરે ગમે તેટલા સારા કામ કરશો,
પરંતુ જો કોઈ ઘરમાંથી એક જણ નાની મોટી ભૂલ કરી લે ને તો સમાજ જીવનમાં આખા ઘરને બદનામ કરવા માટે આજુબાજુ વાળા જેમ તૈયાર હોય ને એમ જો પોલીસમાં જિલ્લામાં 2-5 લોકોએ કોઈ ભૂલ કરી લીધી તો પાછું બીજા દિવસથી આપણે સૌ જાણીએ છીએ. હું સુરેન્દ્રનગર જિલ્લાના અને રાજકોટ રેન્જના અમારા રેન્જ આઈજી અશોક કુમાર યાદવજી અને સુરેન્દ્રનગર જિલ્લાના એસપીને 100 કલાકના મિશનમાં જે કામગીરીઓ કરવાની હતી અને એ કામગીરી સુરેન્દ્રનગર જિલ્લામાં જે અદ્ભુત રીતે કરી છે તે બદલ એમને અભિનંદન આપું છું. પરંતુ 100 કલાક પૂર્ણ થઈ ગયા પછી એવું નથી કે કોઈક ભૂલચૂકમાં બાકી રહી ગયો હોય અને હજી એ જો મનમાં ભ્રમ હોય ભાઈગીરીનો તો એને સુરેન્દ્રનગર જિલ્લો ભાલવો ના જોઈએ એવી પરિસ્થિતિ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા આવા લુખાઓની જરૂરથી કરવી જોઈએ. સમાજ જીવનમાં મારી બહેન દીકરીઓ માતાઓ એની સામે આંખ ઊંચી કરનાર એક લોકોને એનો હિસાબ તો થવો જ જોઈએ અને હિસાબ એવો થવો જોઈએ કે ભવિષ્યમાં એની આજુબાજુમાં રહેલા કોઈ વ્યક્તિ કોઈ બહેન દીકરી ઉપર નજર ઊંચી કરીને જોઈ ના શકે તેવી વ્યવસ્થાઓ આપણે મજબૂતાઈથી નીચે સુધી શહેરોમાં જ નહીં ગામે ગામ સુધી બનાવવા માટે આપણે સંકલ્પ લેવાનો છે અને મને 100% વિશ્વાસ છે કે આ કામગીરી બી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા નીચે સુધી પહોંચાડવામાં સફળતા પ્રાપ્ત થશે. મારા સૌ વડીલોને ફરી એકવાર આપ સૌ લોકો સામાજિક જીવનમાં નાના નાના સામાજિક પ્રસંગોમાં નાના નાના સામાજિક વિષયોને જરૂરથી લઈને માત્ર એની ઉપર વાત કરવી એટલું જ નહીં પરંતુ એનો બદલાવ ના આવે ત્યાર સુધી એની પાછળ પડી રહેવા માટે હું આપ સૌ લોકોને અપીલ કરું છું. આપ સૌ લોકોને ફરી એકવાર સૌનો પ્રેમ આશીર્વાદ આપવા બદલ હું આપનો આભાર બી માનું છું. અમારા વડીલ મિત્ર પીકે પરમારજીનો ખૂબ ખૂબ આભાર માનું છું. એમની ઉંમર ભલે મારા કરતા વધારે હશે પરંતુ હજી ઉત્સાહ મારાથી ડબલ છે. ખૂબ સારું કામગીરી કરે છે, ખૂબ સારી રીતે લોકોની સેવા કરવાનું એમના વિચારોમાં છે. મેં નજીકથી જોયું છે. હું આપ સૌ વતી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એમને અભિનંદન બી આપું છું કે આ જ રીતે વિસ્તારના લોકોની વધુમાં વધુ સેવા કરતા રહેજો. આ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને, સૌ હોદ્દેદારને, જિલ્લા પ્રમુખ શ્રી હિતેન્દ્રસિંહજીને અને એમની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માનું છું. આભાર.